સદગુરુ ભગવાન કી જય। આજે અષાઢી બીજનો મહાન તહેવાર રવિવાર, ભાઈઓ તથા બહેનો, માતાઓ, વડીલો, આજ આપણે બધા આનંદ કરવા માટે ભેગા છે। દેવું લેવું તો હરિના હાથની વાત છે। બોલે રામદેવજી મહારાજ કી જય, સદગુરુ ભગવાન કી જય। ગુરુ ગણપતિ અને શારદા, ગુરુ ગણપતિ શારદા ત્રણ નમન કરવાના ઠામ।
છતાંય આજ મારા ગોવાળીઓ બધા બેઠા છે ગાય માતાજી માટે મારે બે શબ્દ કહેવા છે, બધા કાનમાં રાખજો. ગીતમાં વગાડવાના પણ હું ગાવ એમાં જ વગાડવાનું કંઈ મ્યુઝિક નહીં વગાડતા, બીજા રસ્તે વગાડી પછી આ તારો ચોક કરવો ખરો મને એટલે હું જે મારું એમ જ હાલવાનું. ગાય ગોવાળને
સંસાર અમારો શેઠ એવો છે બીજા પાસે પાછો કોઈ માંગ કરતો નથી અને અમારો છોકરા ખાતો હોય નહીં એટલે રામ અમારો શેઠને વળતું કરે વેપાર ગીરદાણી બિન ત્રાજી વાલો તોડી રહ્યો સંસાર આપણે હેરાન થાય છે એનું કારણ એક જ છે કે આપણે કોઈ સરદાર વિશ્વાસ નથી અરે રામ રણુજાના ધણે પોકરણુડાના તમે પીર અરજી સુણી વેલા પધારજો એ તમે દેવનાવી એ અરજી સુણી વેલા પધારજો આજ તમે વિરમ દેવનાવી હવે ભગવાન રામદેવજીને આરતી અને થાળ હે મારા યલખ ધણીની આરતીને સમરે મારા યલખ ધણીની આરતીને સમરે સંસારી
મહાદેવજીની 4 યુગની આરતી ગાય આપણે. કેટલા કેટલા નર પાર્ટીઓ જોતના આધારે કરી ગયા. આપણે એ આધારે તરવાનો છે. અને ખરેખર અમારા બાવાનો ધર્મ એવો છે, ખાવ ને ખવડાવો, ગાવ ને ગવડાવો. અને ગાય મહેનત કરી તમને મળે, તમે સાચી તમારું શું હોય? મહેનત માથે ના પડે. ગાય બધા ભગવાનનો થાળ કોઈક દી કેવા થાય કે થાળ ગયો હતો. દાદા ઉડેડતો થોડા થોડા નહીં શું આવે? હાલો ભાઈ.
ભજનમાં જો પ્રેમના ભાવ હોય તો ભજનમાં બે જે કાંઈ નકરા બખા હાલ આવે. જે કાંઈ ભજન કીર્તનમાં બેઠા છે એને શું કહેવામાં આવે છે? ગજ કહેવાય છે. ગજના માણસો હોય છે. આગળ સંતો એને ગજ કહેતા. એમ જે કાંઈ આ ગજના માણસો ભજન કીર્તન સાંભળશે ને આનંદ કરશે અને ઊંઘ આવે ત્યારે ઉઠીને